श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। विभूषितकरा नवनीरदाभा पीताम्बराद बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपं कजपञ्जरान्ते अद्येव मे विसतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कंठावरोधनविधौ स्मरणं कुतस्ते। बोलिए श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण लाल की जय। हरे कृष्ण 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 हरे हरे, 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 हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, 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 Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare
कृष्ण हरे हरे राम 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे बोल श्री द्वारकाधीश की करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पात्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिहवेति भस्मामृतमे तदेव गोविन्द विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति दधियादिकं मोहसाधवोच गोविन्द दामो माधवेति गृहे गृहे गो पवधूकदम्भा सर्वे मिले
પુણ્યાની નામ નિપઠંતિ નિત્યમ ગોવિંદ નામો ધર્માધવેતિ સુખં તયાના નિલયેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિતં તં મયતા વ્રજન્તિ ગોવિંદ નામો ધર્માધવેતિ જીવે સદેવં ભજ સુંદરાણી નામાનિ વિષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિનાશનાની ગોવિંદ નામો ધર્માધવેતિ સુખાવસાને ઇદમેવ જાતં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ નામો ધર્માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વરગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીવસ્વા મૃતમે તદેવા ગોવિંદ નામો ધર્માધવેતિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાને સહેજે ગોલો લોક સંચરે બોલી શ્રી દ્વારિકાધીશ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. દ્વિતીય સત્રના આરંભની અંદર આવો આપણે શ્રીમદ ભાગવતજીના ષષ્ઠમ સ્કંધના અંતમાં આપણે જે બીજા સત્રનો પ્રારંભ કરીએ છીએ એમની અંદર જોઈએ પહેલાના સત્રની અંદર જોયું આપણે કે ચિત્રકેતુ રાજા કોણ હતા. પાર્વતીજી શ્રાપ આપ્યો, શિવજીએ મનાઈ કરી, ના પાડી, છતાં પણ પછી જે રાજા હતા એણે કીધું કે કોઈ વાંધો નથી, મને શાપ આપો તો પણ સ્વીકાર્ય છે, ન આપો તો પણ સ્વીકાર્ય છે. ત્યાર પછીની કથાની અંદર આવે છે
પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, દીતિ અને અદિતિ આ બંનેથી જે પુત્રો થયા એમાંથી ઘણી ખરી કથાઓ તમે અમને કીધી, ઘણી ખરી કથાઓ હજી બાકી છે. તો એ જે કથાઓનું વર્ણન બાકી છે એને અનુરૂપ જે ભગવાનની લીલાઓ બાકી છે એ લીલાઓ ગુણાનુવાદ તમે અમને કહો. કહે છે કે અદિતિના જે કોઈ પુત્ર હતા એ રાજન બધા આદિત્ય કહેવાના. આદિત્ય એટલે કે દેવતાઓ. અને દિતિના જે કોઈ પુત્ર હતા એ બધા દૈત્ય કહેવાના. લખ્યું છે કે હે પરીક્ષિત, સવિતા સૂર્યની પુત્રી પૃષ્ટિના, એનું નામ છે પૃષ્ટિના, ભગવાન શ્રી સૂર્યનારાયણની પત્ની પૃષ્ટિના, એના ગર્ભથી 8 સંતાનો થયા. એના નામ છે સાવિત્રી, વ્યાહૃતિ, ત્રયી, અગ્નિહોત્ર, પશુ, સોમ, ચાતુર્માસ્ય અને પંચ મહાયજ્ઞ. કહે છે કે ભગની પત્ની સિદ્ધિએ મહિમા, વિભુ અને પ્રભુ એ 3 પુત્ર આપ્યા. આશીષ નામની એક પુત્રીનો જન્મ આપ્યો. આ પુત્રી અત્યંત સુંદર અને સદાચારીણી હતી. કહે છે કે હે મહારાજ, ધાતાને 4 પત્નીઓ હતી. એનું નામ છે કુહુ, શિનીવાલી, રાકા અને અનુમતિ. તેમનાથી ક્રમશઃ સાયમ, દર્શ, પ્રાતઃ અને પૂર્ણમાસ આ 4 પુત્રો થયા. હે રાજન, ધાતાના ભાઈનું નામ છે વિધાતા. તેમની પત્ની હતી ક્રિયા. તેનાથી પુરુષ્ય નામના 5 અગ્નિ ઉત્પન્ન થયા, જે આપણે 5 અગ્નિની આહુતિ આપીએ છીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હે રાજન, વરુણની પત્નીનું નામ હતું ચર્ષણી. તેનાથી ભૃગુજીએ ફરી વખત બીજો જન્મ પણ લીધેલો હતો. એનાથી પહેલા તેઓ બ્રહ્માજીના પુત્ર હતા અને હવે અહીં ચર્ષણી એમના પુત્ર થયા. મહાયોગી વાલ્મીકીજી પણ વરુણના જ પુત્ર હતા. વલ્મીક એટલે કે રાફડા, મોટા મોટા જે રાફડા હોય ઈ, એમાંથી ઉત્પન્ન થયા એટલા માટે એમનું નામ વાલ્મીકી પડ્યું. ઉર્વશી નામની જે અપ્સરા હતી એને જોઈ અને મિત્ર અને વરુણ આ બંને લોકો મોહિત થયા. તેને તેમણે ઘડામાં ભરી રાખ્યા. એમાં જે મોહિત થયા હતા અને એ ઘડાથી 2 બાળકો ઉત્પન્ન થયા. એ બંનેનું નામ છે અગત્ય અને વશિષ્ઠ. અગત્ય ઋષિ અને વશિષ્ઠ ઋષિ. મિત્રની પત્ની હતી રેવતી. તેના 3 પુત્રો થયા, ઉત્સર્ગ, અરિષ્ટ અને પિપ્પલમ. હે તાત, હે પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમંદિની, પુલોમ નંદિની. સચી, તેમનાથી અમે સાંભળ્યું છે કે તેમણે 3 પુત્રોની ઉત્પત્તિ કરી. એના 3 પુત્રોના નામ તો કે જયંત, ઋષભ અને મિઢુષ. આવા 3 પુત્રોની ઉત્પત્તિ કરી. સ્વયં ભગવાન વિષ્ણુ જ બલિ પર અનુગ્રહ કરવા માટે જ્યારે ઇન્દ્રને તેનું રાજ્ય પાછું આપવા માટે માયા થકી વામનનું રૂપ ધારણ કરેલું હતું, 3 ડગલા પૃથ્વી માગી હતી અને માપી અને 3 ડગલા પૃથ્વી દીધી હતી. તેમની પત્નીનું નામ કીર્તિ હતું. એ વામનની પત્નીનું નામ કીર્તિ હતું. તેનાથી ઉચ્છલ્લોક નામનો પુત્ર થયો હતો. તેને સૌભગ વગેરે કેટલાક સંતાનો થયા. કશ્યપ પુત્ર ભગવાન વામને, હવે આ દિતિ અને અદિતિ
આ બંનેના પતિ તો એક જ છે, કશ્યપ. તો પછી કશ્યપના દેવતાઓ પણ કશ્યપના અને દાનવો પણ બધા કશ્યપના. ખેર, બીજી વાત, કશ્યપજીના દેવતાઓ પણ દીકરા છે અને દાનવો પણ એમના જ દીકરા છે. એવી જ રીતના ઋષિની અંદર નારદજી એક એવા ઋષિ છે કે જેનું ભજન કીર્તન અથવા તો આદર સત્કાર દેવતાઓ પણ કરે અને દાનવો પણ કરે. અને ભગવાનની અંદર શિવજી એક એવા ભગવાન છે કે જેની પૂજા અને અર્ચના દેવતાઓ પણ કરે અને દાનવો પણ કરે. લખ્યું છે કે સૌભગ વગેરે કેટલાક સંતાનો થયા. કશ્યપ પુત્ર વામનને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં તેમણે કયા કયા ગુણ, તેમની શું શું લીલાઓ હતી, એમનું શું પરાક્રમ હતું, એ બધું તમે મને જણાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એ બધું જ હું તમને જણાવીશ, પરંતુ 8મા સ્કંદમાં જણાવીશ. અત્યારે જે કથાનો ક્રમ છે એની અંદર તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પરીક્ષિત કહે છે કે હે મહારાજ, મને તો ઘણા પ્રશ્ન થઈ છે, પણ આ કથાના ક્રમની અંદર બીજી કોઈ ચર્ચાઓ બાકી હોય તો એ તમે પરિપૂર્ણ કરો, ત્યારબાદ હું બીજા પ્રશ્ન પૂછીશ. તો સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે હું કશ્યપની બીજી પત્ની જે દિતિ છે એ દિતિની વાત તને કહું છું. દિતિથી ઉત્પન્ન થયેલી આ સંતાન પરંપરાનું વર્ણન તને કહીને સંભળાવું છું. જે પરંપરામાં ભગવાનના પ્રિય ભક્ત પ્રહલાદજીનો જન્મ થયો, ઈ જ વંશની અંદર બલિનો પણ જન્મ થયો. દિતિને દૈત્યો અને દાનવોના વંદનીય 2 પુત્ર હતા. એ જે દિતિ છે એને દૈત્યો વંશની અંદર દાનવોના સર્વ સિદ્ધ એટલે કે સર્વપ્રથમ એવા 2 પુત્ર હતા. કયા કયા? તો કે પહેલો પુત્ર એનું નામ છે હિરણ્યકશ્યપુ અને બીજો એમનો સગો ભાઈ એમનું નામ છે હિરણ્યાક્ષ, જેની હિરણ્ય જેવી આંખ છે. અરે કશ્યપનો દીકરો છે. એમની સંક્ષિપ્ત કથા મેં તને 3જા સ્કંધમાં કહીને સંભળાવી છે હિરણ્યાક્ષની, કે હિરણ્યાક્ષ કેવી રીતના એમનો મોક્ષ થયો, એમનો ઉદ્ધાર કેવી રીતના થયો, એ બધું મેં તને કહેલું છે. પેલો જે મોટો ભાઈ છે એની ચર્ચા કરીએ. હિરણ્યકશ્યપની પત્ની કયાધુ એ દાનવી હતી. તેના પિતા જંભે તેમનું લગ્ન હિરણ્યકશ્યપુ સાથે કરાવ્યું હતું. કયાધુના 4 પુત્રો હતા: સંહાદ, અનુહ્લાદ, લાહદ અને પ્રહલાદ. આ પ્રહલાદ છે એ સૌથી નાના હતા. તેમને સિંહિકા નામની એક બહેન પણ હતી પ્રહલાદને. તેમનું લગ્ન વિપ્રચિત્ત નામના દાનવ સાથે થયું. તેનાથી રાહુ નામનો પુત્રનો ઉત્પન્ન થયો. એ જ રાહુ જેનું મસ્તક અમૃતના પાનથી બચી ગયું, મોહિનીનું રૂપ ધારણ કરી અને ભગવાને બધાને અમૃત પાયું, એમનું મસ્તક બચી ગયું, પણ એ દૈત્ય તો હતો જ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી હરિએ ચક્રથી છેદી નાખ્યું હતું. સંહલાદની પત્ની હતી કૃતિ. જે પહેલો દીકરો છે સંહલાદ, એમની દીકરી એની પત્ની હતી કૃતિ. તેનાથી પંચજન નામે અનેક પુત્રોની ઉત્પત્તિ થઈ હતી. લાહદની પત્નીનું નામ હતું ધમણી. તેમના 2 પુત્ર થયા, વાતાપી અને ઇલવલમ. એકનું નામ છે વાતાપી અને બીજાનું નામ છે ઇલવલમ. વાતાપી અત્યંત ક્રૂર હતો. એ ઘણા બધા રૂપને ધારણ કરી શકતો હતો. એકવાર તે ઘેટાના રૂપમાં હતો ત્યારે એમનો જ સગો ભાઈ ઇલવલે તેને રાંધી અને મહાપ્રભાવશાળી અગત્ય ઋષિને અજાણીએ જ ખવડાવી દીધો હતો. અને એ અગત્ય ઋષિ એને હજમ પણ કરી ગયા હતા. અનુહલાદની પત્ની હતી સુરમા. સુરમ્યા એમનું પત્નીનું નામ હતું. તેને 2 પુત્ર થયા,
બાસ્કલ અને મહિષાસુર. પ્રહલાદનો પુત્ર હતો વિરોચન. તેની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિનો જન્મ થયો. પ્રહલાદની પત્નીનું નામ વિરોચન, તેની પત્ની દેવી, એના ગર્ભથી બલિનો જન્મ થયો હતો. લખ્યું છે કે બલિની પત્નીનું નામ હતું અશના. તેનાથી બાણ વગેરે 100 પુત્રો થયા હતા. દૈત્યરાજ બલિનો મહિમા ગાવા યોગ્ય છે. એ બલિનો જે મહિમા છે, એમનું જે પરાક્રમ છે, એ જે દાતાઓમાં શૂરવીર હતા, યોદ્ધાની અંદર પણ વીર હતા, એવા બલિનું મહિમા ગાયન લાયક છે. એ આગળ હું તને 8મા સ્કંધમાં એ કથા કહીને જણાવીશ. બલિનો પુત્ર થયો બાણાસુર. ભગવાન શંકરની આરાધના કરી તેમના ગણોનો મુખી બન્યો હતો. આજે પણ ભગવાન શંકર તેના નગરનું રક્ષણ કરે છે. એ બાણાસુરની અંદર એટલી બધી તાકાત હતી કે ભગવાન શંકરની સાથે યુદ્ધ કર્યું અને વરદાનમાં એવું માંગ્યું કે તમે મારા નગરની રક્ષા કરજો. એટલે ભગવાન શંકર એ બાણાસુરના નગરની રક્ષા કરે છે. દિતિને હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ ઉપરાંત બીજા 49 પુત્રો થયા. તેને મરુદ્ગણ કહે છે. એક તો હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષ અને મરુદ્ગણ, એ 49 પુત્ર હતા. કોને? તો કે દિતિને. દિતિથી બધા દૈત્ય થયા. અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ મરુદ્ગણ છે, એને તો પૂજામાં આપણે નામ લઈએ છીએ. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ દૈત્ય છે. મરુદ્ગણ એનો જ દીકરો છે, પણ એને તો આપણે પૂજામાં બધી જગ્યાએ નામ લઈએ છીએ. આગળ કથા આવે છે. હવે એ બધા જ મરુદ્ગણો નિસંતાન રહ્યા. દેવરાજ ઇન્દ્રે એમને પોતાના જેવા જ બનાવી દીધા હતા. એટલા માટે આપણે પૂજામાં એનો નામનો ઉચ્ચારણ કરીએ છીએ. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, મરુદ્ગણે એવું કયું સત્કર્મ કર્યું હતું જેના કારણે તેઓ પોતાના જન્મજાત અસુર સહજ સ્વભાવને છોડી અને દેવરાજ ઇન્દ્રે પોતાના જેવા બનાવી દીધા? એ મરુદ્ગણે એવું કેવું વળી સારું કાર્ય કર્યું હતું? હે બ્રહ્મણ, મારા સહિત અહીંની સમસ્ત ઋષિમંડળ આ બાબત જાણવાને અત્યંત ઉત્સુક છે. માટે કરી અને એ જે ગોપનીય રહસ્ય છે તમે અમને જણાવો. શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજન, સાંભળો. ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈ અને દિતિના બંને પુત્રો હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષને મારી નાખ્યા. તેથી દિતિ શોકાગ્નિથી બળી અને ભસ્મ થતી હતી. ભગવાન શ્રી હરિએ આ બંને પુત્રોને મારી નાખ્યા અને પાછો ઇન્દ્રનો પક્ષ લીધો. એટલે આ બંનેની જે માં છે એ શોકની અગ્નિની અંદર બળીને ભસ્મ થતી હતી. વિચાર કરતી હતી કે હું તો પુત્રો વિહોણી થઈ ગઈ, હવે મારે જીવન કેમ જીવવું? કહે છે કે એ મનોમન એવું વિચારતી હતી કે સાચે જ ઇન્દ્ર ઘણો વિષયી છે, ક્રૂર છે અને નિર્દયી છે. અરે એ તેમણે મારા પોતાના જે કોઈ ભાઈઓ છે એને મરાવી નાખ્યા, મારા જે કોઈ દીકરાઓ હતા એમને પણ મરાવી નાખ્યા, સમસ્ત અસુર કુટુંબને એણે મરાવી નાખ્યા છે. તે દિવસ ક્યારે આવશે જ્યારે હું એક એવો પુત્રનો જન્મ આપું જે પુત્ર ઇન્દ્રને મારી નાખે. આ પાપીને મરાવીને હું સુખેથી ઊંઘી શકીશ. લોકો રાજાઓના, દેવોના શરીરને પ્રભુ કહીને બોલાવે છે, દેવતાઓ પણ એને પ્રભુ કહીને બોલાવે છે, પણ એ પ્રભુને તો જરાય યોગ્ય જ નથી. એક દિવસ તે કીડા, વિષ્ટા અને રાખના ઢગલા જેવો થઈ જશે. મારો એવા મનની અંદરથી શાપ છે. એ પોતાના હૃદયની અંદરથી એવી શાપ, એવી ભાવનાઓથી એ ઇન્દ્રને તિરસ્કાર કરે છે કે જાણે હું એક એવો પુત્રની ઉત્પત્તિ કરું કે ઇન્દ્રને મારી નાખે. કારણ કે મારા જે કોઈ દીકરાઓ હતા, ભાઈઓ હતા વગેરે બધાને ઇન્દ્રએ માર્યા છે.
મને લાગે છે કે ઇન્દ્ર પોતાના શરીરને શાશ્વત નિત્ય માનીને ઘમંડી થઈ ગયો છે. તે પોતાના વિનાશનો ખ્યાલ જ નથી કરતો. હું એવો ઉપાય કરીશ, એવો પુત્રની ઉત્પત્તિ કરીશ કે જાણે એ ઇન્દ્ર આવનારા કોઈ જ જન્મની અંદર ઇન્દ્ર ન બની શકે, અને એના ઘમંડનો નાશ કરીશ. પોતાના મનમાં આવું વિચારીને દિતિ પોતાના પતિ એટલે કે કશ્યપજીને નિરંતર એની સેવા કરે છે, એની શુશ્રૂષા કરે છે. વિનય, પ્રેમ અને જીતેન્દ્રિયતા વડે એના પિતાને જે ગુણ મળેલા છે એના દ્વારા વિચાર કરે છે કે મારે એવો પુત્ર જોઈએ છે, તો મારે એ પતિની સેવા કરવી જોઈએ. એટલે એ એના પતિની સેવા કરે છે, એને પ્રસન્ન રાખે છે. તે પોતાના પતિના હૃદયમાં એકાએક ભાવ જાણી જાય છે અને એના પતિને શું શું જોઈએ છે એ બધું આપવાની કોશિશ કરે છે. મનોહર અને મીઠી વાણીથી સ્મિત ભર્યા અને સુમધુર એવા વચન એમના પતિની સાથે બોલે છે. તેમનું મન પોતાના પ્રત્યે આકર્ષિત કરતી રહે છે. એટલી બધી સેવા કરે છે કે જાણે કશ્યપને એવી ઈચ્છા થાય છે કે હું આને જે જોતું હોય એ કંઈક આપું. કશ્યપજી મહારાજ મહાન વિદ્વાન અને વિચારવાના બહુ વિચાર યોગ્ય હતા, બ્રહ્મનિષ્ઠ હતા અને સાધુ પુરુષોને પણ આદર થાય એવા કશ્યપ મહારાજ હતા. તો પણ ચતુર દિતિની સેવાથી મોહિત થઈ અને વિવશ થઈ અને એક વખત એમ બોલી ઉઠ્યા કે હે સ્વામીની, હે મારી પત્ની, તારા મનની અંદર જે ભાવ હોય, તને જે કંઈ જોતું હોય એ બધું જ આપવા હું તૈયાર છું. એવું કહી દીધા પછી કશ્યપજીને મનની અંદર સંકોચ થયો કે મેં ઉદારતાના ભાવથી આને કહી તો દીધું, પણ આ શું માગશે તો મને ખબર નથી. સૃષ્ટિના પ્રભાત કાળે બ્રહ્માજીએ જોયું કે બધા જીવો અસંગ થઈ રહ્યા છે. પોતાના અડધા શરીરથી સ્ત્રીઓની રચના કરી હતી. બ્રહ્માજીએ પોતાના અડધા શરીરથી સ્ત્રીઓની રચના કરી હતી અને એ સ્ત્રીઓએ પોતાની બુદ્ધિથી દરેક પુરુષોને ચતુરતાથી પોતાની તરફ આકર્ષી લીધેલા હતા. માટે કરી અને આકર્ષણયુક્ત કોઈ હોય દુનિયામાં તો એ સ્ત્રી છે, અને આકર્ષાઈને કોઈ જતું હોય તો એ પુરુષ છે. એટલા માટે જ પર્યાવરણની અંદર પણ પુરુષ અને પ્રકૃતિ એનું વિધાન છે. દિતિ કહે છે, ભગવાન કશ્યપ, હું તમારી સેવા કરું છું. જો તમે મારી સેવાથી રાજી હોય તો હું તમને જે કહું એ વરદાન મને આપો. કશ્યપજી કહે છે કે હે કલ્યાણી, હે સુપ્રિયા, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય એ મારી પાસેથી માગી લો. પતિના પ્રસન્ન થતા વેત જ પત્ની એટલે કે આ દિતિ કહે છે કે લોકની અંદર અને પરલોકની અંદર અભિષ્ટ વસ્તુ છે, દુર્લભ વસ્તુ છે, એ બધું જ તમે મને આપી શકો એમ છો. કહે છે કે હે પતિદેવ, કોઈ પણ સ્ત્રી માટે એમના પતિ છે એ જ પરમેશ્વર છે. હું તમને સાક્ષાત ભગવાન સમાન જ માનું છું અને તમારી સેવા કરું છું. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન જે ભગવાન છે એ ભગવાનનું દર્શન હું તમારી અંદર કરું છું. મને કોઈ પણ પ્રકારનો ભેદ નથી, મારી અંદર કોઈ દોષ દ્રષ્ટિ નથી, દોષ વૃષ્ટિ નથી, મારા કોઈ એવા લક્ષણો નથી. માટે કરી અને હું તમારી સેવા પૂજા કરું છું. દિતિ કહે છે કે હે બ્રહ્મણ, મારી મનની અંદર એવી ઈચ્છા છે કે ઇન્દ્રએ વિષ્ણુ ભગવાનને પોતાના પક્ષની અંદર રાખી અને મારા દીકરાઓને મારી નાખ્યા, મારા ભાઈઓને અનેક અસુર કુળ હતું એનો સંહાર કરી દીધો, અને આજે હું પુત્ર વિહોણી બની ગઈ છું. તેથી જો તમે મોહ માગ્યું વરદાન મને આપવા ઈચ્છતા હો
તો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, દિતિના વચનો સાંભળી અને કશ્યપજી ખિન્ન થઈ ગયા, પસ્તાવો કરવા લાગ્યા. તેઓ મનોમન કહેવા લાગ્યા કે અરે રે, આજે મારા જીવનનો ઘણો મોટો દુર્ભાગ્યનો દિવસ છે. અધર્મનો અવસર આવી ગયો છે. એ સાચું જ છે કે સ્ત્રીઓના ચરિત્રને કોઈ ઓળખી નથી શકતું. દેવાસ સ્ત્રીયાસ ચરિત્રમ ન જાનાતિ દેવઃ. કશ્યપજી પોતે કહે છે કે હવે મારી પત્નીને જે કંઈ ઈચ્છા છે એ મારે પૂરી તો કરવી જ પડશે, કારણ કે મારું જે બોલેલું વચન છે એ ક્યારેય મિથ્યા નથી જતું. પણ ખેર, હું કંઈક એવી યુક્તિ બનાવીશ, કંઈક એના માટે આયોજન કરીશ, પણ એમની જે ઈચ્છા છે તો પૂરી કરવી જ પડશે. અને ઇન્દ્ર પણ પાછા વધ કરવાને યોગ્ય નથી. ઇન્દ્ર તો દેવોના પણ દેવ છે. સારું, હું કંઈ ઉપાય કરીશ એવી રીતના વિચારી અને પોતાની જે પત્ની છે કશ્યપજી એને કહે છે કે હે કલ્યાણી, જો તમે મારા બતાવેલા એક વ્રત છે એ વ્રતનું બરોબર રીતના પાલન કરશો તો તમને જેવો પુત્ર જોતો હોય એવો જ પુત્ર મળશે. તમે જો મનની અંદર વિચારતા હોય કે ઇન્દ્રને મારે, ઇન્દ્ર બીજો કોઈ જન્મની અંદર ઇન્દ્ર જ ન બની શકે અને એ ઇન્દ્રના કુળનો વિનાશ થાય એવો જો પુત્ર જોતો હોય તો હું તમને જે કહું એ પ્રમાણે વિધિપૂર્વક તમે એ વ્રતનું પાલન કરશો તો તમને એ પુત્ર મળશે. દિતિ કહે છે કે બ્રહ્મણ, હું એ વ્રતનું પાલન જરૂર કરીશ. તમે બતાવો કે મારે શું શું કરવું જોઈએ, કયા કયા કામ છોડી દેવા જોઈએ અને કયા કયા કામ મારે જીવનની અંદર ઉતારવા જોઈએ. બરોબર વિધિપૂર્વક કરીશ, એ વ્રતનો ભંગ નહીં કરું. કશ્યપજી કહે છે કે હે પ્રિયા, આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન, વચન અને કર્મથી સતાવવું નહીં, કોઈને શાપ કે ગાળ આપવી નહીં, જૂઠું બોલવું નહીં, શરીરના રૂવા અને નખ પણ કાપવા નહીં, કોઈ અશુભ વસ્તુને અડવું પણ નહીં, પાણીમાં પ્રવેશીને સ્નાન ન કરવું, ગુસ્સો નહીં કરવો, દુર્જનો સાથે વાતચીત ન કરવી, ધોયા વગરના વસ્ત્રો પહેરવા નહીં અને કોઈની પહેરેલી માળા પણ ન પહેરવી, હેઠું ખાવું નહીં, મહાકાળીના પ્રસાદ કે માંસયુક્ત અન્નનું ભોજન ન કરવું, શુદ્રએ લેવાયેલું જે ભોજન છે એ ભોજન ન કરવું, રજસ્વલા જે સ્ત્રી છે એણે જોયેલું અન્ન પણ તમારે ન ગ્રહણ કરવું, ખોબા વડે ક્યારેય પાણી ન પીવું, હેઠા મોયે ભોજન પણ ન કરવું અને ભોજન કરી લીધા બાદ મુખ હંમેશાને માટે ધોવું, મુખ ધોયા વિના ન રહેવું, સંધ્યા સમયે ખુલ્લા કેસ રાખીને શ્રૃંગાર કર્યા વિના, વાણીનો સંયમ કર્યા વિના અને ચાદર ઓઢ્યા વિના ઘરથી બહાર નીકળવું નહીં. કશ્યપજી એ વ્રતની વિધિ બતાવે છે. પગ ધોયા વિના અપવિત્ર અવસ્થામાં ભીના પગે ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ માથું કરીને બીજા કોઈની સાથે વાતચીત પણ ન કરવું, એકાંતમાં કોઈની સાથે રહેવું પણ નહીં. આ પ્રમાણે જે અધર્મયુક્ત કર્મ છે, નિષેધયુક્ત કર્મ છે, એ બધા જ કર્મ છોડી દઈ અને હંમેશાને માટે પવિત્ર રહેવું, ધોયેલું વસ્ત્ર પહેરવું અને બધા જ સૌભાગ્ય ચિહ્નથી સજાયેલું રહેવું. પ્રાતકાળે શિરામણ કર્યા પહેલા જ ગાય, બ્રાહ્મણ, લક્ષ્મીજી અને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવી. કશ્યપજી કહે છે કે હે પ્રિયા, આ વ્રતનું નામ છે પુંસવન વ્રત. જો 1 વર્ષ સુધી તમે ત્રુટિયુક્ત એટલે કે એમાં કોઈ ભૂલ ન પડે એવી રીતના આ પુંસવન વ્રતનું જો ખરી રીતે પાલન કરશો તો તમારી કુખે ઇન્દ્રનો વધ કરનાર પુત્ર જન્મશે. પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, દિતિ ભારે મનસ્વી અને દૃઢ નિશ્ચયવાળી હતી. તેણે ભલે એમ કહી અને આજ્ઞા મસ્તક ઉપર સ્વીકારી લીધી. હવે દિતિ પોતાની કુખમાં ભગવાન કશ્યપજીનું તેજ છે, જીવન વ્યવહારમાં તેણે બતાવેલું જે વ્રત છે એ ધારણ કરી અને અનાયાસે જ નિયમનું પાલન કરવા લાગી.
તે દરમિયાન સમસ્ત ચરાચર સૃષ્ટિની અંદર ઈર્ષ્યા કરનારા, દ્વેષ કરનારા ઇન્દ્રને આ બધી વાતની ખબર પડી. દેવરાજ ઇન્દ્ર પોતાની માસી દીતીનો આશય જાણી ગયા. બુદ્ધિ ચાતુરાઈથી પોતાનો વેશ બદલી અને એક વખત એ દીતીના આશ્રમમાં આવ્યા. ઇન્દ્ર છે એ પણ અંતર્યામી છે. એને ખબર પડી ગઈ કે આ દીતીના મનની અંદર શું આશય છે. આપણે ત્યાં એક પરંપરા છે, 90% વ્યક્તિને નહીં ખબર હોય, પણ જેને શાસ્ત્રોને વાંચ્યા હશે એને ખબર હશે કે આપણે પૂજાપાઠ કરીએ ને, આપણે આપણા આસનની અંદર બેસી અને ભગવાનનું નામ લઈએ 5 મિનિટ કે પછી 5 કલાક. બહુ મોટો યજ્ઞ હોય તો 5 કલાકનો હોય, ખાલી અગરબત્તીનો દીવો જ કરવાનો હોય તો 5 મિનિટ હોય, ઓલો 5 કલાકનો હોય. કોઈ પણ પૂજા કરીએ આપણે, જ્યારે આપણે એ પૂજામાંથી ઊભું થવાનું હોય એવા સમયે ભૂલ્યા વિના, ન ભૂલાય એ યાદ રાખજો, ભૂલ્યા વિના આપણું જે આસન છે ને એ આસનની નીચે, આ અંગૂઠાથી આસનની નીચેની જે જમીન છે ત્યાં સ્પર્શ કરાવી અને આવી રીતના ઘસી અને મસ્તક ઉપર લગાડવાનો નિયમ છે. યસ્મિન સ્થાને જપમ કૃત્વા શક્રો હરતિ તદ જપમ, એવું કીધું છે કે જે સ્થાન ઉપર બેસી અને આપણે જપ કરીએ છીએ, એક વખત પણ બોલીએ ને કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો એનું પુણ્ય મળે. હવે જો એમને ઊભા થઈ જાય તો એનું પુણ્ય કોણ લઈને વયું જાય? તો લખ્યું છે કે યસ્મિન સ્થાને જપમ કૃત્વા શક્રો હરતિ તદ જપમ. એ જપનું જે ફળ છે એ શક્ર એટલે કે ઇન્દ્ર એ લઈને વયો જાય. એટલા માટે એ ન્યા છે. એટલે હંમેશાને માટે યાદ રાખવું કે જ્યારે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે આપણા લલાટે તિલકાકૃતિ, આવી રીતના અંગુષ્ઠ માત્ર એનો લલાટે તિલકાકૃતિ, આકૃતિ આવી રીતના કરી દેવી જોઈએ, જેથી કરી અને એ પુણ્ય, એનું ફળ આપણને જ મળે. અને પછી આપણે આપણી વિવેક બુદ્ધિથી એ ફળ કોને દેવું છે એ આપણને ખબર જ છે. એટલા માટે ઇન્દ્ર છે એ દ્વેષ અને ઈર્ષ્યાના દેવ છે. એના મનની અંદર એવો વિચાર આવ્યો કે આ દીતી જો આવું બધું કરશે, આ મનુષ્યો તો હઠીલા હોય છે, સઠના એનામાં પકડેલી હોય છે, એક વખત વિચારે એટલે કરીને જ પાર ઉતરે. અને આ દીતી જો આવું બધું વ્રત કરશે તો હું આજે જો પાડ નહીં બાંધું તો કાલે વરસાદ આવી જા. લખ્યું છે કે ઇન્દ્રએ વેશ પલટો કરી દીતીના આશ્રમમાં જાય છે, બહુ જ સરસ રીતના દીતીની સેવા કરે છે. જાણે કોઈ સેવક હોય અને એ સેવક છે એમના સ્વામીની સેવા કરે, એવી જ રીતના આ ઇન્દ્ર એ વેશ પલટો કરી અને એ દીતીના આશ્રમમાં દીતીની સેવા કરે છે. પછી તેઓ દરરોજ સમયસર દીતી માટે વનમાંથી ફળ ફૂલ લઈ આવે છે, કંદમૂળ લઈ આવે છે, સમીધા, દર્ભ, પર્ણ, માટી, પાણી બધું જ લઈ આવી અને એ દીતીની સેવામાં મૂકે છે. દીતી વ્રતના નિયમોનું પાલન કરતા કરતા ઘણી દુબળી થઈ ગઈ. વિધાતાએ પણ તેને મોહમાં નાખી દીધી હોય એવું એનું શરીર કૃશ થઈ ગયું. તેથી એક દિવસ સંધ્યા સમયે એવું થયું કે બહુ થાકી ગઈ હતી. તમે નિયમ લ્યો પછી એનો થાક પણ લાગે. એના થાકથી પછી આપણું મન કામ કરતું પણ ઘણીવાર બંધ થઈ જાય. પરીક્ષા તો કરે જ ભગવાન. એટલા માટે જ આપણે ત્યાં ઉપવાસ વગેરેના વ્રતો છે કે એ વ્રતોથી આપણે આપણી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકીએ. હવે ઓછું જમીએ તો નીંદર ન આવે, અને નીંદર ન આવે તો પછી આપણે આ પાઠ કરી શકીએ. એટલે જમવાનું ઓછું. અમારા ગુરુદેવ એવું કહે કે જમાય એવું કે
જમવાનું એટલું જ કે આપણને પાછું યાદ ન આવે. જો ઓછું જમ્યા હોય તો યાદ આવે, અને વધારે જમ્યા હોય તો યાદ આવે. એટલે યાદ ન આવે એટલું ઓછું મધ્યમ ભાગનું જમીએ તો આપણને ક્યાંય કષ્ટ ન થાય. લખ્યું છે કે એમનું શરીર ઘણું બધું દુબળું થઈ ગયું, એ ખૂબ થાકી ગયું હોય એવી લાગ્યું. એક દિવસ સંધ્યા સમયે હેઠા મોઢે થોડુંક જમી લીધું, પછી આપણે પાણી ન પીધું તો આપણું મોઢું હેઠું કહેવાય. એટલે વ્રતના નિયમમાં જ કશ્યપજીએ કહી દીધું હતું કે એટલું એટલું ધ્યાન રાખજો, જો એમાં ક્યાંય ભંગ થશે તો પછી ન થવાનું પણ થશે. દીતીએ કીધું હતું કે ભલે જેવું તમારી આજ્ઞા. અહીંયા એવું થયું, હેઠા મોઢે આચમન કર્યા વિના અને પગ ધોયા વિના જ એ સંધ્યા કાળે સૂઈ ગયા. પહેલી વાત, સંધ્યા સમયે સૂવું ન જોઈએ. એ સંધ્યા સમયે શું થાય એ આપણે 2 દિવસ ત્યાં ચર્ચા કરીએ છીએ. યોગેશ્વર ઇન્દ્રે જોયું કે આ સારો એવો મોકો છે, આ મોકાની અંદર હું મારું કામ કરી શકું એમ છું. એટલે ઇન્દ્રએ ફરી વખત વેશ પલટો કરી અને વાયુનું સ્વરૂપ ધારણ કર્યું, હવાનું સ્વરૂપ ધારણ કર્યું. શ્વાસના મારફતે એ દીતીના ગર્ભની અંદર ગયા. દીતીના ગર્ભની અંદરથી ઇન્દ્રએ એ પેલો જે સુવર્ણમય જાણે સોનાની કાંતિથી ઝગમગતો હતો એ જે ગર્ભ હતો એ ઇન્દ્રએ એ ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. આ 7 ટુકડા કર્યા ને ત્યાર પછી ઓલા 7 ટુકડા રોવા માંડ્યા. ઇન્દ્ર એને કહે છે, એ બધાને કહે છે કે માં રોદ, તમે રોમાં એવું કરી અને એ 7 ટુકડા કરી નાખ્યા. આ 7 ટુકડા કર્યા હતા, એમાંનું આ પહેલું, બીજું, ત્રીજું એમ બધાના 7 ટુકડા કર્યા. એમ કરી અને એ 49 મરુદગણ થયા. લખ્યું છે કે એ બધા જ મરુદગણ કહે છે કે અમે પણ જેવો અમારો જન્મ થશે એવા જ અમે પણ તમારા જ શરણમાં આવશું, અને અમે ભલે અસુર હોઈએ, આ દીતીના ગર્ભથી ઉત્પન્ન થઈએ, પણ છતાં પણ અમે તમારી જેવા અને તમારી સાથે જ રહેશું. એટલા માટે હે રાજન પરીક્ષિત, એ દીતીના પણ છે અને દેવતાઓની પૂજામાં પણ એનું નામ લેવાય છે. આગળ કહે છે કે 1 વર્ષ સુધી ભગવાનની આરાધના કરી હવે તો 49 મરુદગણ ઇન્દ્ર સાથે મળી ગયા અને 50 થઈ ગયા. 49 એ હતા અને આ 50. આ કારણે ઇન્દ્રનું એક નામ મરુત્વાન પણ છે. ઇન્દ્રે પણ સાવકી માતાના પુત્રો સાથે વેરભાવ ન રાખતા તેમને સોમમય એટલે કે એક દ્રવ્યનું નામ છે એ પીવડાવ્યું એ દ્રવ્ય, અને એને પણ દેવતાઓ બનાવી દીધા. જ્યારે દીતીની આંખ ખુલી ત્યારે તેમણે જોયું કે તેના અગ્નિ સમાન તેજસ્વી 49 પુત્ર ઇન્દ્રની સાથે મળી ગયા છે. આથી સુંદર સ્વભાવવાળી દીતી ઘણી પ્રસન્ન થઈ. પહેલા તો એને ઇન્દ્રને મારનારો પુત્ર જોતો હતો અને હવે પાછી પ્રસન્ન થઈ. કારણ આપણને શંકા થાય, ઓલું જે 1 વર્ષનું વ્રત કર્યું ને એમાં એની બુદ્ધિ સુધરી ગઈ. આપણે ન સમજીએ એટલે દેવતાઓ, ઋષિમુનિઓ, સિદ્ધો, સંતો આપણને એમ કહે હાલો હું તમને કહું ને એમ કરો તમારું કામ થઈ જશે. એક કામ કર, તારા દીકરાનું નામ નારાયણ રાખ દે. એક કામ કર, અલે આ ફળ તો તારી પત્નીને ખવડાવી દેજો. આવા ઉપાયો આપે જેથી કરીને આપણને સાંત્વના મળે કે થઈ જશે. પછી એણે જે ઉપાય આપ્યો છે એ ઉપાય આપણે કરીએ એટલે આપણી ઓટોમેટિક આપણી બુદ્ધિ સુધરી જાય અને આપણે રાજી થઈ જાય. મારે પહેલાં તો એવું કરવું હતું પણ હવે આવું થઈ ગયું, કંઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા. તેણે ઇન્દ્રને સંબોધીને કહ્યું, બેટા હું એવી ઈચ્છાથી આ અત્યંત કઠણ વ્રતનું પાલન કરી હતી કે તમને એ મારે, પણ આ તો તમારા જેવા તમારા ભાઈ સમાન થઈ ગયા. અદિતિના પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન કરવો હતો. અદિતિ એટલે આદિત્ય, આ આદિત્ય એટલે દેવતાઓ. આ દેવતાઓને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન કરવો હતો
પણ એણે તમે તમારા પક્ષમાં લઈ લીધો, કોઈ વાંધો નહીં, હું રાજી છું, હું ખુશી છું. મેં તો કેવળ એક જ પુત્રનો સંકલ્પ કર્યો હતો, તો પછી આ 49 પુત્ર કેવી રીતના થયા? પછી બધું જ ઇન્દ્રએ જણાવ્યું. એ તમને ખબર નથી કે તમે આશ્રમમાં જ્યાં ભગવાનનું નામ લેતા હતા એ જ જગ્યાએ હું તમારો સેવક બનીને આવ્યો હતો, અને પછી મેં તમારી સેવા કરી. એક વખત એવો હતો કે તમારા પતિએ તમને કીધું હતું કે આટલું આટલું ધ્યાન રાખજો, તમે ધ્યાન ન રાખ્યું, હેઠા મોઢે પાણી પીધા વિના અને સાંજના સમયે તમે સૂઈ ગયા, એટલે મને મોકો મળ્યો. તમારા પતિએ તમને કીધું જ હતું કે આટલું આટલું ધ્યાન રાખજો, 1 વર્ષ સુધી, જો ન રાખો તો ન થવાનું થશે, અને એટલા માટે એના 49 આવી રીતના પુત્ર મેં કર્યા. દીતિ કહે છે કે કોઈ વાંધો નહીં, જે કોઈ બન્યું એ બધું જ ભગવાનની લીલા છે, હું રાજી છું. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રના શુદ્ધ ભાવથી દીતિ સંતુષ્ટ થઈ ગઈ. તેની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રે મરુદ્ગણ સહિત તેમને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ મરુદ્ગણનો જન્મ અત્યંત મંગળમય છે. આ બાબતમાં તમે મને જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર મેં સમગ્રપણે વિસ્તારપૂર્વક તમને જણાવી દીધો. હવે હું તમને બીજું શું સંભળાવું? પરીક્ષિત રાજા પૂછે છે કે હે ભગવાન, તમે મને એ જણાવો કે હમણાં તમે જે વ્રતની વાત કરી કે પુંસવન વ્રત, તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે, તો હવે તમે મને એ કહો કે પુંસવન વ્રતની વિધિ કેવી રીતના છે, એ કેવી રીતના કરવું જોઈએ, અને એ કરવાથી બીજા કયા કયા ફાયદા થાય? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, હું તને જણાવું, સાંભળ. આ પુંસવન વ્રત સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે. પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈ માગસર મહિનામાં સુદને દિવસે આનો આરંભ થાય. માગસર મહિનામાં સર્વપ્રથમ જે 2 પક્ષ હોય, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આમાંથી શુક્લ પક્ષની અંદર એનો પ્રારંભ થાય. પહેલા મરુદ્ગણોના જન્મની કથા સાંભળવી જોઈએ, બ્રાહ્મણો પાસેથી આજ્ઞા લઈ પછી દરરોજ સવારે દાંતણ વગેરેથી દાંત સાફ કરી સ્નાન કરવું જોઈએ. 2 સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, આભૂષણ પણ પહેરવો જોઈએ, અને પ્રાતઃકાળે કશુંય ખાધા પીધા વિના ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ. કહે છે કે એવી રીતના કરવાથી એ વ્રતની વિધિ આગળ આગળ ચાલે છે. સર્વપ્રથમ મેં તમને જણાવ્યું એ બધું કરવું જોઈએ, અને આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમે પૂર્ણ કામ છો, તેથી તમારે કોઈની પાસે કશી કોઈ અપેક્ષા નથી. તમે સમસ્ત વિભૂતિઓના સ્વામી છો, કોઈ અપેક્ષા નથી. તમે સમસ્ત વિભૂતિઓના પતિ છો, તમને કોઈ અપેક્ષા નથી, પણ અમારી પાસે તો ઘણી ઘણી અપેક્ષાઓ હોય, માટે કરી અને હે ભગવાન, અમે તમને પગે લાગીએ છીએ. સકલ સિદ્ધિ સ્વરૂપ છો, હું તમને હે પ્રભુ વારંવાર નમસ્કાર કરું છું. પછી તો કહે છે કે આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતિ બહિર્મુખ અભિહારિણી, આ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. ઓમકાર સ્વરૂપ મહાનુભાવ સમસ્ત વિભૂતિઓના સ્વામી ભગવાન શ્રી પુરુષોત્તમને નમસ્કાર કરવા જોઈએ. પછી ભગવાનની 1650 પૂજા કરવી જોઈએ. એમાંથી જે કંઈ શેષ વધે એનાથી ભગવાનનું યજ્ઞ કરવું જોઈએ. યજ્ઞની અંદર પણ ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતયે પતયે નમઃ સ્વાહા એવા મંત્રોનો ઉચ્ચારણ કરવો જોઈએ. આ મંત્ર બોલી અને 12 વખત યજ્ઞકુંડની અંદર આહુતિ દેવી જોઈએ. આવું જો તમે કરો, આવી રીતના 10 વખત મંત્રો બોલી બોલી અને ભગવાનની પૂજા કરો, આ મંત્ર બોલી બોલી અને ભગવાનને આહુતિ આપો, અને હું કહું છું એ સ્તોત્રનો પાઠ કરો, તો તમારું કલ્યાણ થાય. કહે છે કે સાધ્વી સ્ત્રી આ વિધિથી 12 માસ સુધી, એટલે કે 1 આખા વર્ષ સુધી આ વ્રતનું આચરણ કરીને કારતક વદ અમાસના દિવસે ઉદ્યાપન સંબંધીઓ ઉપવાસ પૂજન વગેરે કરવું જોઈએ. હે પરીક્ષિત રાજા, ભગવાન આ પુંસવન
વ્રત જે છે, જે વ્યક્તિ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે તેને અહીં આલોકમાં અને પરલોકની અંદર પણ મન વાંછિત ફળ આપે છે. આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય, સંપત્તિ, સંતતિ, યશ અને ઘર પ્રાપ્ત બધું થાય છે. પતિનું દીર્ઘાયુષ્ય પણ થાય છે. આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન થાય છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. આ વ્રતના પાલનથી વિધવા પણ આ પાલન કરી શકે. વિધવા નિષ્પાપ બને છે અને વૈકુંઠમાં જાય છે. જેના સંતાનો મરી ગયા છે એ સ્ત્રી પણ જો આ વ્રતનો પાલન કરે તો આ વ્રતના પ્રભાવથી દીર્ઘાયુ પુત્રો પ્રાપ્ત થાય છે. લખ્યું છે કે જે કદરૂપી સ્ત્રી છે એ શ્રેષ્ઠ વ્રતનું પાલન કરે તો એને રૂપ યૌવન સંપન્ન બધું મળે છે. જે રોગી છે એ આ વ્રતનું પ્રારંભ કરે એના પ્રભાવથી એ રોગ મુક્ત થાય છે. બલિષ્ઠ શરીર છે, જેનું શરીર ક્ષીણ થઈ ગયું છે, એ આ વ્રત કરે તો એ વ્રતના પ્રભાવથી સુડોળ અને સુયોજ્ય શરીર એને મળે છે. જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધ કર્મોમાં આ વ્રત વિધિ અનુષ્ઠાનનો પાઠ કરે છે તેના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો અનુભવ કરે છે. માટે કરી અને હે રાજન, પુંસવન વ્રત ખૂબ જ ઉત્તમ વ્રત છે. એનું પાલન અને પોષણ કરવું જોઈએ. કહે છે કે હે રાજન, દુનિયાની અંદર ઘણા બધા ઉપવાસો, વ્રતો અને ભગવાનના આરાધના કરવા યુક્ત જે વિધિઓ બતાવી છે એ બધી જ વિધિઓની અંદર મન તલ્લીન રાખવું જોઈએ. જ્યારે જ્યારે વ્રત કરતા હોય ત્યારે એ વ્રતની અંદર તમે જે કરો છો એ કોઈ પણ વસ્તુ કોઈને કહેવી ન જોઈએ. બધું જ ગોપનીય રાખવું જોઈએ. મેં ઘણા એવા ભક્તોને જોયા છે કે એણે કોઈ પણ નિયમ લીધો હોય એટલે એ નિયમ પછી બીજાને જણાવતા હોય કે મેં આજથી આવો નિયમ લીધો છે. તો એમાં લખ્યું છે કે એ ન જણાવવું જોઈએ. જેમ મેં તમને કીધું કે ભાઈ પૂજાપાઠ કરીને એમને ઊભા થઈ જાય તો તદ સક્રો હરતિ તજ જપમ, એ જપ છે એ સક્ર એટલે કે ઇન્દ્ર લઈ જાય. બસ એવી જ રીતના આપણે જે કંઈ વ્રત કર્યું છે એ જે વ્રતનો પ્રભાવ છે ને એ પ્રભાવ ઘટી જાય. એટલે આપણે જોતા હોઈએ કે ઘણા બધા સ્તોત્રમાં, ઘણા બધા સ્તુતિઓની અંદર અંતે છેલ્લે એવું લખ્યું હોય કે અયોગ્યો નૈવ દાતવ્યમ, જે આને અયોગ્ય હોય ને એને ન દેવું. પાછી ઘણી સ્તુતિ એટલી શ્રેષ્ઠ હોય કે આ સ્તોત્ર લખી અને 7 બ્રાહ્મણોને દેવું. એ જ સ્તોત્રમાં પાછું છેલ્લે લખ્યું હોય કે આ અયોગ્યને ન દેવું. જો અયોગ્યને દઈએ તો આપણું કલ્યાણ થતું એ અટકી જાય. ઘણા માણસ એવા હોય કે આપણી સામે તો બહુ સારું બોલતા હોય પણ પાછળથી આપણો વેરભાવ પણ રાખતા હોય. એટલે અયોગ્ય માણસને ક્યારેય કોઈ આવી અમૂલ્ય વસ્તુઓ ન દેવી જોઈએ. કહે છે કે હે રાજન, કોઈ દેહાભિમાની હોય કે જાણે હું જ બધું છું, આ મારું શરીર છે એ જ બધું શ્રેષ્ઠ છે, બીજું કશું જ શ્રેષ્ઠ નથી, એવા લોકોને પણ આવી કથાઓ ન કહેવી જોઈએ. જે માણસ ઈર્ષ્યા કરતા હોય, અદેખાઈ કરતા હોય, એવા વ્યક્તિઓને પણ આ વ્રત ન કહેવું જોઈએ. હવે આપણને વિચાર આવે કે આની અંદર તો એવું લખ્યું જ કે જેને કામનું છે એનાથી જ દૂર રાખવું. ઈર્ષ્યા કરતા હોય એને તો કામનું છે. જે લોભ કરતા હોય, જે અદેખાઈ કરતા હોય એના માટેની તો દવાઓ છે બધી, તો એનાથી જ દૂર રાખવું. તો કહે છે કે ભાઈ એને જે જરૂર પડશે ત્યારે આવશે, અને આવશે ત્યારે પાછો સજ્જન થઈને આવશે, સાધુ પુરુષ થઈને આવશે. એવા સમયે દેવું. એની ઈચ્છા હોય તો દેવું. પણ આપણે બહુ ભાવુક થઈ જાય અને લાગણીવશ, પ્રેમવશ થઈ અને આપણે એને દઈ દઈએ તો આપણું અહિત થાય, આપણું અકલ્યાણ થાય. અને પછી આગળ કીધું કે દેહાભિમાની હોય તો એને ન દેવું. તો દેહાભિમાની જે હોય એની પણ જ્યારે ઈચ્છા થશે ત્યારે એ આવશે. જેથી તેથી એના મનની અંદર ભાન આવશે હૃદયમાં કે ભાઈ શું સાચું છે ને શું ખોટું છે, તેથી આપણી બાજુમાં આવશે, તેથી આપણે એને દેવાનું.
राम कहे मैं बड़ा तो फिर धरती पर क्यों खड़ा? भगवान राम एम कहे जो कदाच के हूँ मोटो तो पछी धरती ऊपर क्यों खड़ा? धरती कहे मैं बड़ी तो फिर शेष के ऊपर क्यों खड़ी? આપણને બધાને ખબર છે કે શેષનાગની ઉપર આ ધરતીની કલ્પના આપણે આ શાસ્ત્રોમાં પુરાણોમાં જોઈએ છીએ. राम कहे मैं बड़ा तो फिर धरती पर क्यों खड़ा? धरती कहे मैं बड़ी तो फिर शेष के ऊपर क्यों पड़ी? शेष कहे मैं बड़ा तो फिर शंकर के गले में क्यों पड़ा? शंकर कहे मैं बड़ा तो फिर कैलाश में जाके क्यों बसा? कैलाश कहे मैं बड़ा तो फिर रावण के हाथों से क्यों हिला? रावण कहे मैं बड़ा तो फिर वाली के हाथों में क्यों बंधा? वाली कहे मैं बड़ा तो फिर राम के हाथों से क्यों मरा? और राम कहे मैं बड़ा तो फिर भक्तों के हृदय में क्यों बसा? બધું પાછું ન્યા જ આવે છે. ચાલુ જ ન્યાથી થયું હતું કે રામ કહે મેં બડા, પૂરું ન્યા થયું રામ કહે મેં બડા તો फिर ભક્તો કે હૃદય में क्यों बसा? એટલે જેને જેને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે એ તમારી પાસે આપણી પાસે આવે તો એને દેવાય. અને સવારે આપણે વાત કરી એવી રીતના વિશ્વરૂપ ઓલા બધા જ અસુરોને કહે છે કે હું તમારી જેમ બધાની જેમ અસુરો જ છું, પણ આ દેવતાઓ મારી પાસે માગવા આવ્યા છે એટલે હું એનું કામ કંઈક સિદ્ધ કરી દઉં છું, બાકી તો હું કંઈ કર્મકાંડમાં માનતો નથી. અને એ સમસ્યાનું સમાધાન મેં તમને બતાવ્યું હતું કે કર્મકાંડમાં માનતા ન હોય તો લોકોનું કલ્યાણ કેમ થાય? પણ જેને જરૂર છે એને જ દેવાનું છે, બધાને નથી દેવાનું. એટલે વારે વારે ઘડીએ ઘડીએ બધાય અધ્યાયોની અંદર અંતે કહે છે કે આનો જો પાઠ કરો તો એટલું કલ્યાણ થાય, આ ભગવાનનું જો નામ લ્યો તો એટલું બધું કલ્યાણ થાય. અંતે બધી જ જગ્યાએ એટલું જ કીધું છે કે કૃતે યધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતે મુખૈહિ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાદ. ભગવાનના કીર્તનની જ મહિમા છે. બાકી આપણે ગમે એટલી માથાકૂટ કરી લઈએ, ગમે એટલી ઈચ્છાઓ પરિપૃક્ત કરી લઈએ, પણ એ ઈચ્છાઓ ક્યારેય પૂરી જ નથી થતી. આપણે જોયું આમાં કે એકનો જન્મ થાય, બીજાનો જન્મ થાય, એનો પાછો બીજો જન્મ થાય, એનો પાછો ત્રીજો જન્મ થાય, ચોથો જન્મ થાય, વળી પાછો એ ભગવાન પાસે જાય. એવા તો કોક જ છે શિશુપાલ જેવાને કે જેનો જન્મ જ નથી થતો, સીધી દિવ્ય જ્યોતિ ભગવાનના શ્રી ચરણ કમળમાં જાય છે. અને પછી રાજા પ્રશ્ન પૂછે છે કે એવું કેમ થાય છે? ત્યારે સુખદેવજી કહે છે કે એ એના પહેલાના જન્મની અંદર સતત ને સતત ભગવાનનું કીર્તન કર્યું હતું. તો આવો આપણે પણ 2 મિનિટ માટે ભગવાનનું કીર્તન કરી લઈએ. ષષ્ઠમ સ્કંધને અહીં વિરામ આપી અને પછી સપ્તમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ. 2 મિનિટ માટે સંકીર્તન કરી લઈએ. बोलिए श्री द्वारिकाधीश की जय. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મન મેવા મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મને શબ્દો મળે કે મળે કે ના મળે, મારે
કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. સારને છોડી શકું, ભક્તિ કરવી છે. મન મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મન મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભક્તિ કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. બોલીએ શ્રી દ્વાર હરિગારી સગી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. કી જય. સપ્તમ સ્કંદની અંદર પ્રથમ અધ્યાય રાજોવાચ. સમપ્રિય સુરબ્રહ્મણ ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધીદ વિષમો યથા. કહે છે કે રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, ભગવાન તો સ્વભાવથી જ ભેદ રહિત હોય છે, એના માટે તો કોઈ ભેદ નથી હોતો. કોણ સારો અને કોણ નરસો, સમસ્ત પ્રાણીઓના પ્રિય અને સુહૃદ હોય છે. સુહૃદ એટલે મિત્ર, હૃદયની નજીક હોય એવા સુહૃદમ. તો પછી તેમણે જેમ કોઈ સાધારણ મનુષ્ય ભેદભાવ ભરી દ્રષ્ટિ રાખે, એકનો પક્ષ લે અને બીજાનો પક્ષ ન લે, એવું તે કાર્ય કેમ કર્યું હશે? શત્રુઓનું અનિષ્ટ કરે અને ઇન્દ્રનું સારું કરે, દૈત્યોનો વધ કરે, એવું બધું કેમ કર્યું? ત્યારે સુખદેવજી મહારાજ એમને સમજાવે છે કે હે મહારાજ,
ભગવાનના અદ્ભુત ચરિત્ર વિશે તમે ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે આવા પ્રસંગો પ્રહલાદ વગેરે ભક્તોના મહિમાથી પરિપૂર્ણ હોય છે, જેનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યેની ભક્તિ વધે છે. એવા ભક્તો છે. એ ભક્તે ભગવાનનું એટલું બધું નામ લીધું કે આજે લોકો ભગવાનને પછી ઓળખે છે, પેલા પ્રહલાદને ઓળખે છે. એ ગુરુની પાસે ભગવાન એવી રીતના ભણ્યા કે લોકો આજે ગુરુને નથી ઓળખતા, પણ એના સંતાનો, એના શિષ્યોને ઓળખે છે. જેમ કે ઉજ્જૈનની અંદર સાંદીપની આશ્રમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિ પાસે એટલું બધું સરસ ભણ્યા કે આજે એમના ગુરુને કોઈ નથી ઓળખતા, પણ કૃષ્ણમ વંદે જગદગુરુમ, ગુરુની પાસે ભણી અને એ જગતના ગુરુ થઈ ગયા. તો એ શીખવાડે છે કે ભક્ત પણ કેવા હોવા જોઈએ કે ભગવાનની એવી તેવડી ભક્તિ કરે કે ભગવાનને લોકો પછી યાદ કરે, પણ પહેલા તો ભક્તોને યાદ કરે. એ ભક્તોની કથા એટલે જ ભાગવતો. આવા ભક્તો જેમ કે ધ્રુવ મહારાજ છે, પ્રહલાદજી છે. એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. હું તમને એ બાબતમાં ઘણું બધું કહેવા માંગુ છું. દેવર્ષિ નારદજીએ આ જ પ્રશ્ન એક વખત પૂછેલો હતો અને એના જવાબમાં જે કોઈએ જવાબ આપ્યો એ હું તમને જણાવું છું. એક વખતની વાત છે, જ્યારે રાજસૂય યજ્ઞમાં તમારા દાદા યુધિષ્ઠિર એટલે કે પરીક્ષિતના દાદા યુધિષ્ઠિર, તેમને આ બાબતમાં એક પ્રશ્ન થયો હતો. ત્યાં જે હતા એ બધાના મનની અંદર આ પ્રશ્ન થયો હતો. કેમ તે એવું શું થયું હતું? લખ્યું છે કે તે મહાન રાજસૂય યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખેથી જોયું કે એક બહુ મોટું આશ્ચર્ય થયું અને એના મનની અંદર પ્રશ્ન થયો. શું આશ્ચર્ય થયું? લખ્યું છે કે ચેદી રાજ શિશુપાલ સૌના દેખતા જ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા. દેવર્ષિ નારદ પણ ત્યાં જ બેઠેલા હતા, મોટા મોટા રાજાઓ પણ ત્યાં જ બેઠેલા હતા. પણ આ તે વળી કેવું આશ્ચર્ય? યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે. બધા લોકોને મનની અંદર આશ્ચર્ય થાય છે કે હજી તો ઊભો તો શિશુપાલ અને અચાનક જ એ બધાને આંખની અંદર નજર આવે એવી જ રીતના એક દિવ્ય જ્યોતિના સ્વરૂપે ભગવાનની અંદર સમાઈ ગયો. યુધિષ્ઠિર પૂછે છે કે અહો, આ તો ઘણી વિચિત્ર વાત છે. પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જવું એ તો બહુ મોટી વાત છે. મોટા મોટા સાધુ પુરુષો, સજ્જનો, ઋષિઓ, મુનિઓ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે, પણ આવું ફળ તો કોઈને નથી મળતું. દુષ્ટ શિશુપાલને આ ગતિ કેવી રીતના પ્રાપ્ત થઈ? હે મુનિ, આનું રહસ્ય અમે બધા જ જાણવા ઈચ્છીએ છીએ. અગાઉના સમયમાં ભગવાનની નિંદા કરનારો શિશુપાલ, ઋષિઓએ રાજા વેનને જ્યારે નરકમાં નાખી દીધો હતો, એ વેન પણ, આવા તો ઘણા છે. શિશુપાલ અને દુર્બુદ્ધિ દંતવક્ત્ર બંને બાળપણથી જ ભગવાનની અંદર દ્વેષ કરતા હોય છે. તેઓ અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને ઉન્મત્ત થઈને સતત ગાળો આપતા રહ્યા હતા, પણ એના પરિણામ સ્વરૂપ ન તો એને કોઈ નરકમાં જવું પડ્યું, ન તો એની જીભમાં કોઈ કોઢ થયો, ન તો એને કોઈ અંધકાર એવા લોકની અંદર જવું પડ્યું. ઉલટાનું એનાથી વિપરીત ફળ મળ્યું. શું ફળ મળ્યું? તો લખે છે કે ભગવાનની સાયુજ્ય અને સામીપ્ય એવી પ્રાપ્તિ થઈ. આનું શું રહસ્ય છે તમે મને જણાવો. ત્યારે નારદજી કહે છે, હે યુધિષ્ઠિર સાંભળો, ભગવાનને ઘણી બધી રીતના આપણે ચાહી શકીએ, ભગવાનને ઘણી બધી રીતના આપણે મેળવી શકીએ. હવે આ શિશુપાલ અને દંતવક્ત્ર એ વેરભાવથી ભગવાનની ભક્તિ કરતા હતા.
ભગવાનને આપણે વેરભાવથી, ભક્તિભાવથી, ભયથી, પ્રેમથી, કામનાથી આ બધી જ પ્રકારે ભગવાનની સાથે આપણે સંબંધ જોડી શકીએ. જો આપણને એમ હોય કે મારે ભગવાનને પુત્રની જેમ સેવા કરવી છે, તો પછી ઘરની અંદર એક લાલાની પ્રતિમા રાખો અને જેમ બાળકને સાચવો છો એમ એમને સાચવો. જો એમ હોય કે મારે ભગવાનને પતિની જેમ પૂજા કરવી છે, તો જેમ પતિની સાથે આપણે સુવ્યવસ્થિત રીતના ચર્ચા કરીએ છીએ, વાતો કરીએ છીએ, એવી વાતો એમની સાથે કરો. જો એમ હોય કે ભગવાનને મારે માતા પિતાની જેમ સેવા કરવી છે, તો એવી રીતના સેવા કરો. નારદજી કહે છે કે ભગવાનની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એ તો બસ એટલું જ વિચારે છે કે મારું નામ કોણ લે છે, કેવી રીતે લે છે એ ભગવાન નથી જોતા, પણ મારું નામ કોણ લે છે એ જોવે છે. લખ્યું છે કે હે પાંડવ યુધિષ્ઠિર, વળી તમારા માસિયાઈ ભાઈ એટલે એ આ બધા શિશુપાલ અને દંતવક્ત્ર એ બંને ભગવાન શ્રી વિષ્ણુના મુખ્ય પાર્ષદો હતા. એ બંને બ્રાહ્મણોના શાપને લીધે પદચ્યુત થઈ અને અહીં આવવું પડ્યું છે આ મર્ત્ય લોકની અંદર. બાકી તો એ ભગવાનના પાર્ષદો હતા. રાજા યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે કે હે નારદજી, ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરનારો તે શાપ વળી કોણે આપ્યો હશે? તમે કહો છો કે ભગવાનના પાર્ષદો હતા અને પદચ્યુત થઈને આ મર્ત્યલોકની અંદર આવ્યા, તો ભગવાનના પાર્ષદોને પણ શાપ આપી શકે એવી ક્ષમતા કોનામાં હોય? નારદજી કહે છે કે બ્રાહ્મણોમાં એટલી બધી ક્ષમતા હોય કે એ ભગવાનને પણ શાપ આપી શકે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પણ આગળ જાતા કથામાં કહેશે કે અહમ ભક્ત પરાધીનો. કથામાં કહે છે ભગવાન કે આ ડાબો હાથ પણ જો બ્રાહ્મણનો અનાદર કરે ને તો હું તત્કાળ એને કાપી નાખું. કોઈ પણ સૃષ્ટિના દેવી દેવતાઓ જે કોઈ હોય, જો એ બ્રાહ્મણનો ત્યાગ કરે, તિરસ્કાર કરે, તો એ મને જરાય પસંદ નથી. માટે કરી અને એ પાર્ષદોને શાપ કોઈ આપ્યો હોય તો એ બ્રાહ્મણો છે. નારદજી કહે છે કે એક વખત બ્રહ્માના માનસ પુત્ર સનકાદિક ઋષિઓ 3 લોકની અંદર વિચરણ કરતા કરતા એક વખત વૈકુંઠ લોકની અંદર ગયા. આમ તો તેઓ પૂર્વજોના પણ પૂર્વજ એટલે કે પ્રાચીન સર્વશ્રેષ્ઠ હતા, પરંતુ તે જાણે 5-6 વર્ષના હોય એવા નાના નાના દેખાતા હતા. 5-6 વર્ષના હોય એવી જ રીતના ભગવાનની સાથે જાણે કાલાવાલા કરતા હોય એવા સ્તોત્રો અને મંત્રો બોલતા બોલતા એક વખત તે વૈકુંઠ લોકની અંદર ગયા. હવે જ્યારે વૈકુંઠ લોકની અંદર ગયા ત્યારે સાધારણ બાળકો સમજીને તેમના દ્વારપાળોએ તેમને અંદર ન જવા દીધા, ત્યાં જ રોકી રાખ્યા. તેથી તેઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે દ્વારપાળોને શાપ આપ્યો કે અરે મૂર્ખાઓ, ભગવાન શ્રી વિષ્ણુના ચરણો તો રજોગુણ અને તમોગુણ રહિત છે. એના ચરણોની અંદર તો હંમેશા ને માત્ર સત્વગુણ હોય છે. તમે બંને તેમની સમીપ રહેવાને પાત્ર નથી. તો તમારી અંદર તમોગુણ અને રજોગુણ ક્યાંથી આવી ગયો? કારણ કે ભગવાનના ચરણની અંદર તો તમોગુણ અને રજોગુણ છે જ નહીં. અમે તમને શાપ આપીએ છીએ કે તમે અસુર યોનિની અંદર જાઓ. મર્ત્યલોકની અંદર અસુર યોનિની અંદર 3 અવતારો ધારણ કરો એવો અમે તમને શાપ આપીએ છીએ. તેમણે આ શાપ આપ્યો કે તરત જ તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા. ત્યારે તે પરમ કૃપાળુ ઋષિમુનિઓએ વારું 3 જન્મમાં આ શાપ તમારો પૂરો થઈ જશે, પછી ફરી વખત તમે વૈકુંઠ લોકમાં પાર્ષદોના સ્વરૂપે જ સ્થાપિત થશો એવું પણ અંતે કીધું. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, તે બંને પાર્ષદો દીતિના પુત્રો થયા. મોટાનું નામ હતું હિરણ્યકશ્યપુ અને નાનાનું નામ હતું હિરણ્યાક્ષ. અને એને મારવા માટે પણ પાછા ઓલા ઋષિઓ પાસેથી આજ્ઞા લઈ અને ભગવાને જ કીધું કે બધાને મારવા, એનો ઉદ્ધાર કરવા, એને મોક્ષ લોક સુધી પહોંચાડવા પાછો હું જ જઈશ. ઋષિમુનિઓએ કીધું, બ્રાહ્મણોએ કીધું કે હા સારું. દૈત્યો અને દાનવોના સમાજમાં આ બંને સર્વશ્રેષ્ઠ હતા.
ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કરી અને હિરણ્યકશ્યપુને માર્યો અને પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે વરાહનો અવતાર ધારણ કરી અને હિરણ્યાક્ષને માર્યો હતો. હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને, તે ભગવાનનો પ્રેમી હતો, તેને કારણે એને મારી નાખવાનું ઈચ્છ્યું હતું. કારણ કે આપણે જેને વેર કરતા હોય, આપણા ઘરના બધા સંબંધી એને વેર કરવા જોઈએ. આપણે એને કહીએ હું મારી યાર નથી બોલતો, તમે કોઈ ન બોલતા, બોલશો તો પછી હું તમારી યાર નહીં બોલું. લખ્યું છે કે એમનો પુત્ર હતો પ્રહલાદ, ભગવાનનો પ્રેમી હતો, તે કારણે મારી નાખવા ઈચ્છ્યું. અને પ્રહલાદજી શરૂઆતમાં ભગવાનના પરમ પ્રિય ભક્ત હતા, સમદર્શી હતા, તેમના હૃદયમાં અચળ શાંતિ હતી અને ભગવાનના પ્રભાવથી તેઓ સુરક્ષિત હતા. તેથી જાત જાતના પ્રયાસો કરવા છતાં પણ હિરણ્યકશ્યપુ તેને મારી નાખવામાં અસમર્થ રહ્યો. આ બંને લોકો જ, હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ, આ બંને જ બીજા જન્મની અંદર વિશ્રવા મુનિના કેશિની એટલે કે કૈકસીના ગર્ભથી રાક્ષસોના રૂપમાં જન્મ્યા. તેમના નામ હતા રાવણ અને કુંભકર્ણ. તેમના ઉપદ્રવના લીધે બધા લોકો ભડકે બળવા લાગ્યા. તે સમયે પણ ભગવાન તેને સાપમાંથી છોડાવવા માટે શ્રી રામનું રૂપ ધારણ કર્યું અને તેમના બંનેનો વધ કર્યો. હે યુધિષ્ઠિર, તમે ભગવાન શ્રી રામનું ચરિત્ર માર્કંડેય મુનિના મુખેથી સાંભળજો, એ તમને બધું જ જણાવશે. તે બંને જય અને વિજય જ હતા. એ બંને ત્રીજા જન્મની અંદર તમારી જ માસીના દીકરા, એટલે આ યુધિષ્ઠિરની સાથે વાત કરે છે, તમારી જ માસીના દીકરા શિશુપાલ અને દંતવક્ત્રના નામે થયા. ક્ષત્રિય કુળની અંદર જન્મ્યા, અસુર બન્યા અને એને મારવા માટે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર વડે એમને બંનેને ઉદ્ધાર કર્યો, એમને બંનેને માર્યા. તેઓ સનકાદિક ઋષિઓના શાપથી મુક્ત થયા અને ફરી વખત એ પોતાના લોકની અંદર એટલે કે વૈકુંઠ લોકની અંદર પાર્ષદોના રૂપની અંદર સ્થાપિત થયા. યુધિષ્ઠિર પૂછે છે કે હે ભગવાન, હિરણ્યકશ્યપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહલાદ સાથે એટલો બધો દ્વેષ શા માટે કર્યો? વળી પ્રહલાદજી તો મહાત્મા હતા. સાથે સાથે તમે એ પણ કહી જણાવો કે પ્રહલાદજી કયા સાધનથી ભગવાનની અંદર તન્મય થયા? નારદજી યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, વરાહ અવતાર ધારણ કરી અને ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો ને. સર્વપ્રથમ એવા સમયે નાનો ભાઈ મરાઈ ગયો છે એવું વિચારી અને મોટા ભાઈને ક્રોધ આવ્યો. આ પ્રમાણે માર્યા જવાથી હિરણ્યકશ્યપુ રોષેથી બળી ઉઠ્યો અને શોક સંતપ્ત થઈ ગયો. તે ક્રોધથી કંપાતો પોતાના દાંતોથી વારંવાર હોઠને ચાવવા લાગ્યો. ક્રોધથી ભભૂકતી આંખોની આગના ધુવાડાથી છલકાયેલા આકાશ તરફ તે જોતો રહ્યો અને કહેવા લાગ્યો, આકાશ તરફ જોતો જોતો ક્રોધાયમાન થાય અને કહેવા લાગ્યો કે તે સમયે વિકરાળ દાઢો વડે આગ ઓકતી ઉગ્ર દ્રષ્ટિથી જોતા જોતા એ ભગવાનની સામે બોલતો ગયો કે આજે તે મારા ભાઈને માર્યો છે, કાલ સવારે હું તને મારીશ. બધા જ અસુરોને ભેગા કર્યા, સભા ગોઠવી, બધા અસુરોને બોલાવા લાગ્યો કે હે દ્વિમૂર્ધા, ત્ર્યક્ષ, સંબર, શતબાહુ, હયગ્રીવ, નમુચી, પાક, ઇલવલ, વિપ્રચિત્તિ, પુલોમાં, શકુન વગેરે સંબોધીને બધાને કીધું કે હે દૈત્યો અને દાનવો, મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. હિરણ્યકશ્યપુ બોલે છે, કહે છે કે તમે જાણો જ છો કે આ શૂદ્ર જેવા, શત્રુ જેવા શ્રી હરિએ મારા ભાઈને મારી નાખ્યો છે. પરમ પ્રિય મારા હિતેચ્છુ ભાઈ હિરણ્યાક્ષને મરાવી નાખ્યો છે, જેથી કરી અને હવે આપણે બધાએ શ્રી વિષ્ણુનો વેર બદલો વાળવાનો છે. મારા ભાઈને જે મારી નાખ્યો એનો બદલો આપણે બધાએ ભેગા થઈને વાળવાનો છે. આ વિષ્ણુ પહેલા તો ઘણો શુદ્ધ હતો, નિષ્પક્ષ હતો, પણ માયાથી એટલે કે એમને માયા વડે વરાહ વગેરે રૂપ ધારણ કર્યા ને પછીથી એનો સ્વભાવ ચ્યુત થઈ ગયો છે. આમ તો એનું નામ અચ્યુત છે,
પણ એ માયાના મોહની અંદર પોતે ને પોતે ફસાઈ ગયો. તે આજે એના સ્વભાવથી એ ચ્યુત થઈ ગયો છે. એને સબક શીખાવવો જ પડશે. આ હિરણ્યકશ્યપુ આવું બધું બોલે છે. બાળકની જેમ જે તેની સેવા કરે ને એના જ પક્ષમાં એ વયો જાય છે. નાના નાના સેવકો અને બાળકો સેવા કરે અને આપણે કેમ રાજી થઈ જઈએ, બસ એવી જ રીતના એ રાજી થઈ જાય છે ને એના જ પક્ષમાં જાય છે. જો કોઈ એને યુદ્ધ કરવા વાળો સારો અને મારા જેવો યોદ્ધા મળે ને તો એને ખબર પડે. તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ, એ બધાને આદેશ આપે છે કે તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ. આજકાલ ત્યાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે. ત્યાંના લોકો તપ, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કાર્ય કરે છે ને એ બધાને તમે મારી નાખો. એ બધાના કામકાજ બધું જ તમે બંધ કરી દો. મોટા મોટા મંદિરો હોય તો એ મંદિરો તોડાવી નાખો. જ્યારે આવી આજ્ઞા મળી ત્યારે બધા જ અસુરો હૃદયથી રાજી થયા અને અસુરોને એવું લાગ્યું કે આ કોઈ ખરો એવો વીર યોદ્ધા અમને મળ્યો છે, હવે અમે અમારું જીવન સુખેથી જીવી શકશું. હિરણ્યકશ્યપે કહ્યું કે મારી વહાલી માતા, વહુ, પુત્રો, તમારે વીર હિરણ્યાક્ષ માટે કોઈ પ્રકારનો શોક ન કરવો જોઈએ. કારણ કે વીર પુરુષોની તો ગતિ જ આ હોય છે કે યુદ્ધની અંદર એ મરે, યુદ્ધની અંદર એ વીર તત્વને પામે. માટે કરીને તમે કોઈ શોકમગ્ન ન થાઓ. આ તો પ્રશંસનીય મૃત્યુ કહેવાય. એવી રીતના વાત કરી અને બધાને સમજાવે છે. આ બાબતમાં એક ઇતિહાસ છે. હિરણ્યકશ્યપુ કહે છે, ઓલા બધા શોક કરે છે એટલે આ બાબતમાં એક ઇતિહાસ છે, તમને કહું છું. જે મૃત્યુ પામેલા મનુષ્યોના સગા સંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે, એ વાર્તાલાપ હું તમને જણાવું, સાંભળો. કે એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પછી એની પાછળ રહેલા જે બીજા સગા સંબંધીઓ છે ને એ એની પાછળ જે રોતા હોય ને એને જોઈ અને યમરાજ એ રોતા હોય એની સાથે શું વાત કરે છે એ હું તમને કહું છું. કહે છે કે એક વખત એક રાજા હતા, એનું નામ હતું ઉશીનર. એ મહાન યશસ્વી રાજા હતા. એનું બીજું નામ સુયજ્ઞ પણ હતું. યુદ્ધમાં શત્રુઓએ તેને મારી નાખ્યા હતા. ત્યારે તેના ભાઈઓ, બંધુઓ, એમની પત્નીઓ, એના દીકરાઓ આ બધા જ ભેગા થઈ અને એના પિતા એટલે કે આ રાજા મરી ગયા ને એટલા માટે બહુ શોક કરતા હતા. તેનું રત્ન જડિત કવચ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ઘરેણા અને માળાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ હતી. બાણોના પ્રહારથી તેનું હૃદય વિંધાઈ ગયું હતું અને જાણે મૃત શરીર પડ્યું હોય, એની અંદર પ્રાણ હતા નહીં, પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. દૈવવસાત પોતાના પતિ ઉશીનરેશ ની આવી દશા જોઈ અને રાણીઓ ઘણું જ દુઃખ કરતી હતી. કહેતી હતી કે અમે અભાગણીઓ છીએ, વગર મોતે અમે મરી ગઈ હોય એવું લાગે છે. અમે એમ કહી અને તેઓ વારંવાર જોર જોરથી છાતી કૂટતી અને પોતાના પતિના ચરણોની અંદર બેઠી રહેતી હતી અને ઢળી પડેલી હતી. તે સમયે ઉશીનરેશના સંબંધીઓ જ્યારે વિલાપ કરતા હતા તે સાંભળી અને સ્વયં યમરાજા એ સમયે બાળક બને છે. એ નાના એવા બાળક બની અને આ બધાની બાજુમાં આવે છે. યમરાજ કહે છે કે અહો આશ્ચર્ય છે કે આ લોકો તો મારા કરતાંય પીઢ છે. લોકોનું જન્મવું અને મરવું એ તો બધું બરોબર જ છે. તમે લોકો તો મૂઢ જેવા છો કે જે ગુજરી ગયો છે, જે મરી ગયો છે એની પાસે બેસીને આવા શોકાગ્નિની અંદર ભસ્મ થઈ રહ્યા છો. મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ચાલ્યો જાય છે. આ લોકોએ પણ એક ને એક દિવસ જવાનું જ છે. આપણે બધાને એકને એક દિવસ મરવાનું છે. તો પછી શોક શાના માટે કરો છો? હે રાણીઓ, બધા પ્રાણીઓનું મૃત્યુ પોતાના પૂર્વજન્મના કર્મની વાસનાને અનુસાર સમય આવ્યે થાય જ છે અને તે જ અનુસાર તેમનો જન્મ પણ થાય છે. પરંતુ આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે. તેથી તમે એમાં કોઈ પ્રકારનો શોક ન કરો. એ નાનકડા બ્રાહ્મણના સ્વરૂપમાં આવેલા યમરાજા
ઓલી બધી રાણીઓને એક નાનકડી કથા કહે છે. આ યમરાજાનો અને જેનો સંબંધી ગુજરી ગયો છે એની સાથેની ચર્ચા છે. એ જે બ્રાહ્મણના સ્વરૂપમાં નાનકડો જે એક દીકરો સમાન હોય એ આવ્યો છે ને, એ વાત કરે છે. કહે છે કે કોઈ જંગલમાં એક પારધી હતો. તે પારધી કેવો હતો? જાણે વિધાતાએ પક્ષીઓના કાળના રૂપમાં જ જન્મ લીધો હોય એવો એ પારધી હતો. ક્યાંય પણ તે ઝાડ બિછાવતો, બસ લલચાવી પક્ષીઓને ફસાવી દેતો હતો. એક વખત એને બહુ મોટી ઝાડ બિછાવી અને એની અંદર કલિંગ નામના બે પક્ષીઓ હતા. એમાંથી સ્ત્રી અને પુરુષ એટલે કે એક માદા અને એક નર, એ બે પક્ષીઓ હતા. એમાંથી એક માદા હતી ને એ પકડાઈ ગઈ, પણ ઓલો જે પુરુષ હતો એટલે કે જે પક્ષી એ ન પકડાણો. આ પારધી તો એની પોતાની ઝાડ છે એ સંકેલીને જાય છે, પણ એ બંને પક્ષી નથી પકડાતા, એક જ પક્ષી પકડાય છે. એ પારધી વિચાર કરે છે કે આ બંનેને મારે પકડવા, તો કેમ પકડવા, પણ એ બંને નથી પકડાતા. હવે ઓલો જે નર હોય છે ને એ અફસોસ કરે છે કે મારા માળાની અંદર મારા બચ્ચાઓ છે જે હજી પાંખ પણ નથી ફૂટી, એ બચ્ચાઓનું શું થશે? સર્વ કાંઈ કરી શકે એમ છે, પણ હું મારી પત્નીને કેવી રીતના બચાવું? ઘણો બધો શોક કરતો હોય છે. આના વિના હું પોતાનું જીવન અધૂરું માનીશ, આના વિના તો હવે હું વિધુર થઈ જઈશ, હું કેમ જીવી શકીશ? દુઃખોથી ભરેલું આ જીવનને લઈને હું આ બોજ કેવી રીતના ઉઠાવીશ? હજી તો મારા અભાગ્યા બચ્ચાઓ સૂતા છે, એ એની વાટ જોતા હશે, તો હું આ મારી માદા એટલે કે પત્નીને કેવી રીતના બચાવીને લઈ આવીશ? એમ એ શોક કરતો હોય છે. અરે આ કુલિંગ નર ઘણો બધો વિલાપ કરવા લાગ્યો. પોતાની સહચરી વિયોગીની દુઃખાતુર થઈ અને આંસુઓથી એનું ગળું રૂંધાઈ ગયું હતું. બહુ બધો વિલાપ કરતો હતો ને, એટલામાં જ પાછળથી ઈને ઈ જ પારધી આવ્યો અને એક બાણ લઈ અને એ બચ્ચાને માર્યું, એટલે કે ઓલા નર પક્ષીને માર્યું, અને નર પક્ષીનું પણ પ્રાણ પતંગિયું ઉડી ગયું અને એ પણ મરી ગયો. એ બ્રાહ્મણનો નાનકડો દીકરો ઓલી રાણીઓને કહે છે કે જો તમે આવી જ રીતના અફસોસ કરશો, આવી જ રીતના શોકાગ્નિની અંદર રહેશો, તો પછી કાલ સવારે તમારો પણ સમય આવી જશે. તમારે જે કંઈ કરવાનું છે એ બધું બાકી રહી જશે. તમારે ભગવાનનું ભજન કરવાનું છે એ પણ બાકી રહી જશે. આ બધી જ ચર્ચા હિરણ્યકશ્યપુ એમના સંબંધીઓને કહે છે કે મારે જે વેર વાળવાનું છે એ વેર તો હું વાળી જ લઈશ, પણ તમે આ હિરણ્યાક્ષનો જે વધ થયો ને એનો કોઈ શોક ન કરો. નારદજીએ કીધું કે હે યુધિષ્ઠિર, પોતાની પુત્રવધૂની સાથે દિતિએ હિરણ્યકશ્યપુની આ વાત સાંભળી તે જ ક્ષણે પુત્ર શોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું. નારદજી કહે છે કે હે રાજન, હવે હિરણ્યકશ્યપુને એવો વિચાર કર્યો કે હું અજય, અમર અને સમસ્ત સંસારનો એક છત્ર સમ્રાટ બની જાઉં, જેથી કોઈ મને મારી ન શકે. આ માટે તે મંદ્રાચળની તળેટીમાં જઈ અને અત્યંત દારૂણ તપ કરે છે. ત્યાં તે હાથ ઊંચા રાખી આકાશ તરફ જોતો અને પગના અંગૂઠાના બળ ઉપર પૃથ્વી ઉપર ઊભો રહ્યો અને ભગવાનનું તપ કર્યું. તેની જટાઓથી પ્રલયકાળના સૂર્યના સમાન કિરણો જેવી ચમક ઉઠી રહી હતી. જ્યારે તે આ પ્રમાણે તપમાં સંલગ્ન થઈ ગયો ત્યારે દેવો પોતપોતાના સ્થાનો સાથે પદથી ભ્રષ્ટ થયા, પ્રતિષ્ઠિત થયા હતા એ પદથી ભ્રષ્ટ થવા લાગ્યા. કારણ કે હિરણ્યકશ્યપુએ તપનો પ્રારંભ કર્યો છે. લખ્યું છે કે ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપશ્ચર્યાનો અગ્નિનો ધુમાડો છે એ માથામાંથી નીકળવા લાગ્યો અને તે ચારે તરફ ફેલાઈ જઈને ઉપર નીચે તથા આજુબાજુના લોકને બાળવા લાગ્યો. તેની જ્વાળાઓથી નદીઓ અને સમુદ્રો ઉકળવા લાગ્યા હોય એવું લાગ્યું. દ્વીપો અને પર્વતો સહિત પૃથ્વી ડામાડોલ થવા લાગી. ગ્રહો, નક્ષત્રો, તારાઓ જાણે તૂટી તૂટીને ઉલ્કા મુખની અંદર પડતા હોય અને એ ઉલ્કાઓ પાછી પૃથ્વી ઉપર પડવા લાગી. દસે દસ દિશાઓ ગરજવા લાગી. હિરણ્યકશ્યપુના તપોમય આગની જ્વાળાઓ જાણે સ્વર્ગલોકને પણ દજાડવા લાગી. સ્વર્ગની અંદર રહેનારા દેવી દેવતાઓ આ બધા જ લોકો ગભરાઈ અને ભગવાનના શરણે ગયા.
બ્રહ્મલોકમાં ગયા. તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે દેવોના દેવ, આરાધ્ય જગત પિતા, તમે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા છો. અમે સૌ ભેગા થઈ અને તમને પગે લાગીએ છીએ. અમારી પાસે એક સમસ્યા છે, એનું તમે સમાધાન આપો. કહે છે કે હે બ્રહ્માજી, હિરણ્યકશ્યપુના તપની જ્વાળાથી અમારું સ્વર્ગ વગેરે લોકો પણ બળી રહ્યા છે. પોતાના તપોબળથી પાપ અને પુણ્યને પણ એ ગ્રહણ કરી રહ્યો છે. હિરણ્યકશ્યપુ મનોમન વિચાર કરે છે કે હું મારા એવું બધું તપ મારું વધારું, એટલું બધું તપ વધારું કે જાણે પૃથ્વીને ઉલટ સુલટ કરી દઉં. આ દેવતાઓના બધા સ્વર્ગ વગેરે, યમલોક, બ્રહ્મલોક જે કોઈ છે બધાને ઉલટ સુલટ કરી દઉં, એટલું બધું ભીષણ તપ કરું. મનોમન વિચાર કરે છે. વિચાર કરે છે કે એક સમય એવો આવે કે મારા તપના પ્રભાવથી આ ચરાચર સૃષ્ટિને હું એક કોડિયા મારફતે લઈ અને મારા મોઢાની અંદર મૂકી દઉં. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, દેવોએ જ્યારે બ્રહ્માજીની આ પ્રમાણે સ્તુતિ કરી, બ્રહ્માજીને નિવેદન કર્યું, ત્યારે ભૃગુ, દક્ષ વગેરે પ્રજાપતિઓ સાથે હિરણ્યકશ્યપુ આશ્રમ પર ગયા. આ બધા જ ભેગા થઈ અને હિરણ્યકશ્યપુના આશ્રમની અંદર ગયા. ત્યાં જઈ અને પહેલા તો તેણે જોઈ જ ન શક્યા. આ હિરણ્યકશ્યપુ શું છે એને જોઈ જ ન શક્યા. આ બધા ત્યાં જઈને ઘણી બધી વાર પ્રયાસ કર્યો, પછી એ હિરણ્યકશ્યપુને જોઈ શક્યા. બ્રહ્માજીએ હિરણ્યકશ્યપુની સાથે સંવાદ કર્યો, વાત કરી કે હે કશ્યપ સુત હિરણ્યકશ્યપુ, ઉઠો, જાગો, તમારું કલ્યાણ થાય. હવે તમારી તપશ્ચર્યા સિદ્ધ થઈ ગઈ છે. હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. બ્રહ્માજી કહે છે તમારી જે ઈચ્છા હોય નિસંકોચપણે માગી લો, હું તમને બધું જ આપવા માટે આવ્યો છું. આવી કઠણ તપશ્ચર્યા તો ભૂતકાળમાં ન કોઈએ કરી છે કે ભવિષ્યકાળની અંદર આવી તપશ્ચર્યા તો કોઈ ન કરી શકે. હે રાજન, તમે ઊભા થાઓ. ભલા એવું તે કોણ હશે કે જે દેવતાઓના 100 વર્ષ સુધી પણ પાણી પીધા વિના જીવિત રહી શકે અને આવી તપશ્ચર્યા કરી શકે? હે દિતિ નંદન હિરણ્યકશ્યપુ, તમારું કલ્યાણ થાઓ. આ કામ માટે મોટા મોટા ધીર પુરુષો માટે પણ દુષ્કર છે એવું કામ તમે કરેલું છે. તમે મને પોતાની અંદર જે કોઈ ઈચ્છા હોય એ બધું જ મને જણાવો. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, આ પ્રમાણે કહીને બ્રહ્માજીની સ્તુતિ કરી હતી, એટલે બ્રહ્માજીએ આ પ્રમાણે કહી અને હિરણ્યકશ્યપુને શાંત કર્યું.